હવે વાત નવસારીની કરવી છે। નવસારીમાં ધર્માંતરણમાં પ્રેમ પ્રકરણમાં ફરાર દંપતીનો નવો દાવો છે। વાયરલ વિડીયોમાં 9 મહિના પહેલાની વાત હોવાની સામે આવી છે। જૂનો હોવાની વાત દંપતી કરે છે। દંપતી પોલીસ સમક્ષ આજે હાજર થયું। શિક્ષક દંપતીએ વિડીયો જાહેર કરીને દાવો કર્યો કે સરિતા નામસ્કરે જે પતિ કમલ સાથેનો વિડીયો જાહેર કર્યો ને જેમાં એણે કહ્યું છે કે હું માફી માંગુ છું। બારડોલી નજીક બાબલા ગામનો આ વિડીયો હોવાનો દાવો છે। સરિતાએ વાયરલ વિડીયોને ધાર્મિક સભાનો ગણાવ્યો હતો। મૂર્તિ પૂજા નહીં કરવાની પ્રતિજ્ઞા લેવડાવી હતી। હિન્દુ દેવી દેવતાઓની પૂજા ન કરવાની પણ એણે શપથ લેવડાવી હતી। ये जो वीडियो है ये बहुत पुराना है और ये कोई नवसारी ज़िले में या नवसारी 7 डे स्कूल में या नवसारी के कोई एरिया में गैलकड़ी में ये नहीं हुआ है। ये जो बारडोली गांव है वहाँ पर जो बाबला जो गांव है वहाँ पर ये धार्मिक सभा जो छोटी छोटी भरती है जो क्रिश्चियन कम्युनिटी की वहाँ का ये वीडियो है। इसलिए मैं वापस अपोलाइज करती हूँ कि अगर हमारे कोई बातों में से हमारे हिंदू भाई बहन को चोट पहुंची रहेगी तो आई अगेन अपोलाइज इट। मैं वापस सॉरी फॉर इट। एसपी साहब ने मारी नम्र विनंती है कि कायदा प्रमाणे संविधान प्रमाणे जे कई कायदेसરની કાર્યવાહી થાય एफआईआर लॉन्च करो અને બંને જણાને જેલમાં નાખો।